ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો જ્યારે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો ન્યૂટને, તો એ જમાનામાં ચંદ્ર જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તેની ભ્રમણ કક્ષા વર્તુળ છે, તેમજ તેનો ભ્રમણ કક્ષા જે છે તેની ત્રિજ્યા 3.84 × 10⁸ મીટર એ પણ નોંધવામાં આવેલી હતી. તેમજ ચંદ્રનો પૃથ્વીની આસપાસનો પરિભ્રમણ સમય જે છે, એટલે કે તેનો ભ્રમણનો આવર્તકાળ એ 27.3 દિવસ હતો. બરોબર છે. હવે જો ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ ત્યારે જ શક્ય બને કે તેને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પડતું હોય. એ કોણ આપે? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ આપે છે. બરોબર છે. તો હવે જો આપણે અહીંયા આગળ ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ ગણીએ તો એ થશે v²/r. તો એનો કેન્દ્રગામી પ્રવેગ થશે v²/rm. rm તેની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. હવે v = 2πr/t. એક ભ્રમણ પૂર્ણ કરે એટલે કાપેલું અંતર થશે વર્તુળાકાર કક્ષાના પરિઘ જેટલું, અને ભાગ્યા T એનો આવર્તકાળ, એનો વર્ગ × 1/rm, એટલે આ થશે 4π²rm/t². હવે જો અહીંયા આપણે આ સમીકરણમાં rm અને t એના મૂલ્યો ગોઠવી દઈએ, બરોબર છે, આ સેકન્ડમાં ફેરવીને ગોઠવવાનું આપણે, તો આપણને ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ જે મળશે એ 2.7 × 10⁻³ મીટર/સેકન્ડ² મળે. બરોબર. હવે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ જ્ઞાત છે, 9.8 મીટર/સેકન્ડ². બરોબર છે. હવે જો આપણે am અને g આ બંનેનો જો ગુણોત્તર લઈએ તો આપણને જવાબ મળે છે લગભગ 1/3600. બરોબર છે. હવે જો અહીં આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈએ અને ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા લઈએ આપણે, બરોબર, અને જો આપણે એ બેનો ગુણોત્તર લઈએ તો re/rm, તો એ થશે 6.4 × 10⁻6 પૃથ્વીની ત્રિજ્યા ભાગ્યા rm જે આપણી પાસે છે, અને આનો જવાબ આપણને લગભગ મળે છે 1/60. હવે જો આપણે આ જે ગુણોત્તર લીધો એનો વર્ગ કરીએ તો 1/60 નો વર્ગ કરીશું તો 1/3600, એટલે એક્ઝેક્ટ આવી જશે. બરોબર. તો આપણે જો એ બંનેને સરખાવી દઈએ તો એનો મતલબ એ થયો કે am/g = re/rm એનો વર્ગ. બરોબર છે. તો આના ઉપરથી ન્યૂટને એવું તારણ કાઢ્યું કે પ્રવેગ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર છે. હવે ન્યૂટનના ગતિના નિયમો હતા કે F = આપણે ma લઈએ તો માસ એટલે કે દળ એ અચળ છે, તો એનો મતલબ એ થયો કે બળ ચલે છે પ્રવેગ. તો જો પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. અને બીજા પ્રયોગોથી એણે બળનું દળ ઉપર કેવી રીતે આધાર રાખે છે એ પણ શોધ્યું. બરોબર છે. તો અહીંયા એણે જોયું કે am અને g ના મૂલ્યો પરથી ન્યૂટને દર્શાવ્યું કે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ત્યારબાદ તેણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો. સાર્વત્રિક નિયમ એટલા માટે કહે છે કે આ નિયમ એ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોથી માંડીને સૂર્ય અને તારાઓ અને ગેલેક્સીઓ જે છે એવા મોટા પરિમાણવાળા પદાર્થો સુધી એક સમાન રીતે લાગુ પડે છે. બરોબર. તો ન્યૂટને જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો એ દર્શાવે છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે બીજા પદાર્થ ઉપર આકર્ષી બળ લગાડે છે. અને આ બંને પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ
એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો આપણે m1 અને m2 આવા બે પદાર્થો લઈએ કે જેમની વચ્ચેનું અંતર r છે, તો આ બંને વચ્ચે પ્રવર્તમાન જે ગુરુત્વાકર્ષી બળ છે તો એ ચલે છે m1 m2 એટલે કે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. તેવી જ રીતે લખી શકીએ 1/r², એટલે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આને જો આપણે એક સાથે લખીએ તો f ચલે છે m1 m2/r² લખાય. બરોબર છે. હવે અહીંયા સમપ્રમાણતાનો અચળાંક આવે છે f બરાબર કેપિટલ G m1 m2/r². બરોબર છે. જ્યાં G જે છે એને કહે છે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક. બરોબર છે. તો આ થયો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બરોબર છે. અને G નું મૂલ્ય જે છે એ 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર છે. આગળ ઉપર આપણે થિયરીની અંદર ભણીશું કે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ મૂલ્ય શોધ્યું હતું. તો ક્લિયર મિત્રો બધાને? આવી રીતે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો હતો. ક્લિયર?